પણ મોમાં ગમે તે કરીને પોલીસને મનાવે છે, સાહેબ મને તો ખબર પણ નથી કે ભોણો રિક્ષા ચોરી કરીને લાવ્યો છે, તમે મને એક મોકો આપો, હું ભોણાને ગમે તે કરીને ફોલાવીને બોલાવું, પરંતુ હું ભોણાને બોલાવું પછી તમારે મને છોડી મૂકવો પડશે। હવે પોલીસવાળો માની જાય છે। પોલીસવાળો કહે છે કે કાકા તમે તમારા ભોણાને બોલાવશો તો જ હું તમને છોડીશ, નહીં તો તમારું આઈ બન્યું। મોમા કહે સાહેબ કોઈ વાંધો નહીં। ત્યારબાદ સાથે મોમો એક જોરદાર પ્લાન બનાવે છે। તે ભોણાને ફોન કરે છે કે ભોણા પોલીસવાળો તો જતા રહે, પરોને એમના હાથમાં છૂટી ગયો, હું હવે અહીંયા આ ગોટાની દુકાને આવીને બેઠો છું, તું અહીંયા આવ, આપણે બે ગોટા ખાઈએ, ચાના ગોટા ખાઈએ। હવે ભોણો કે હા મોમા ગોટા ખવડાવો, અને પોલીસ જતા રહે તો સારું, તમે ત્યાં જ બેસો, હું હાલ જ આવું છું। હવે પોલીસ એક ઝાડ પાસે સંતાઈ જાય છે અને ભોણાની રાહ જોવે છે। ત્યારબાદ ભોણો દુકાન ઉપર મોમા જોડે આવે છે, લાવો મોમા ગોટા ખવડાવતા। મોમો કે હા ભોણા હાલ જ તને ગોટા ખવડાવું। ત્યારબાદ મોમો લોબા હાથ કરીને પોલીસને બોલાવી લે છે અને પોતે ત્યાંથી ભાગી જાય છે અને ભોણાને બરાબરનો મેથી પાક ખવડાવે છે। અને આ રીતે મોમા રિક્ષાના કેસમાં ભોણાને પોલીસના માળનો મેથી પાક ખવડાવે છે।